હાલ ચા પીતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશના બારાબાંકીમાં એસટીએફ દ્વારા ચા પાવડરમાં સિન્થેટિક કલર ભેળવવાનું કૌભાંડ ઝડપાયું છે। ગુજરાતના હિંમતનગર અને સાબરકાંઠામાં પણ નકલી ચા ફેક્ટરીઓ પકડાઈ હતી। ભેળસેળિયાઓ ચામાં લાકડાનો વહેર, ચામડું, કેમિકલવાળી ડાબ ભેળવે છે। આ ખોરાકમાં ભેળસેળના આવા કિસ્સા આખા દેશ સહિત ગુજરાતમાં પણ અવારનવાર સામે આવતા રહે છે। હિંમતનગર અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં પણ અગાઉ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના નામે નકલી ચા અને અન્ય નકલી સામગ્રી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે। આ નફાખોરીના જ ચક્કરમાં ભેળસેળિયાઓ ચાની પત્તીમાં લાકડાના વહેર, ચામડું, નકામી કેમિકલવાળી ડાય અને અગાઉ વપરાઈ ગયેલી ચાની પત્તીને રંગીને બજારમાં વેચી દે છે। આ કેમિકલયુક્ત નકલી ચા પીવાથી લીવર, કિડની અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે। ચિંતાની વાત એ છે કે સામાન્ય આંખે જોતા અસલી અને નકલી ચા વચ્ચેનો તફાવત ખબર પડતો નથી, પરંતુ ફૂડ સેફ્ટી એક્સપર્ટ અને FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેટલીક એવી સરળ રીતો જણાવી છે જેનાથી તમે ઘરે બેઠા જ મિનિટોમાં જાણી શકશો કે તમારી ચા શુદ્ધ છે કે તેમાં ઝેર છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।